હેલો ગાઈસ, તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. સો આજે આપણે જાણવાના છીએ કે આ માઇક્રોફોન છે તેને પોતાના ફોન એટલે કે પોતાના જે વિડીયો ડિવાઇસ છે તેની સાથે કેવી રીતના કનેક્ટ કરવા, જે ઘણા બધા લોકોને નથી આવડતું, મને બી નહોતું આવડતું. સો ચાલો કેવી રીતે કનેક્ટ કરીએ જાણીએ. તો આ ડિપેન્ડ કરે છે તમારા ફોન ઉપર, એટલે કે તમારો ફોન છે કઈ ટાઈપનો છે, એટલે કે તમારો ફોન ઓપ્પો છે, વિવો છે, એમઆઈ છે, રિયલમી છે, રેડમી છે. જનરલી મારો ફોન ઓપ્પો છે, તો ઓપ્પોમાં એઝ અ માઇક્રોફોન એક્સેસ નામનો ઓપ્શન નથી હોતો. જનરલી ઘણા બધા ફોનમાં જેવું તમે આ માઇક્રોફોનની સાથે જે પિન આવેલી હોય છે તેને તમારા ફોનના ચાર્જિંગ પોઈન્ટ ઉપર તમે એન્ટર કરો છો, તો તરત તમે સેટિંગમાં જઈને ઓટીજી કનેક્શન એવું એઝ અ સર્ચ કરશો તો એક ઓપ્શન ખુલીને આવશે. તેને ડિસેબલ હશે તેને ઇનેબલ કરશો તો આ જે ગ્રીન લાઇટ છે તે ગ્રીન થઈ જશે. એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ તમે જેવી રીતે કનેક્ટ કરશો ને તો આ લાઇટ લબુ થતી રહેશે, એટલે કે લાલ ગ્રીન થતી રહેશે. પરંતુ જેવું તમે એઝ અ કનેક્ટ કરશો તો આ જે માઇક્રોફોન છે તે ગ્રીન થઈ જશે. એટલે કે આપણને ખબર પડી જશે કે આપણું જે માઇક્રોફોન છે તે આપણા ફોન સાથે એટલે કે વિડીયો સાથે કનેક્ટ થઈ ગયો છે. અને ઘણા બધા ફોનમાં એવું હોય છે કે સેટિંગમાં જઈને તમારે માઇક્રોફોન એક્સેસ નામનો જે ઓપ્શન છે તે ઇનેબલ કરવો પડતો હોય છે. તો તેને ઇનેબલ કરી નાખો તો તમારો જે આ ફોન છે એટલે કે માઇક્રોફોન છે તે કનેક્ટ થઈ જશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.